यूनिवर्सल फोर्स बताओगे? હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો સર હું બેસી ગઈ હતી પૌવા બનાવવા માટે. પૌવા નહીં હે કે પૌવા. તો ગીત ગાતા ગાતા મેં છોલતી હતી લસણ. પછી મેં બનાવી કાઢ્યા મસ્ત પૌવા. ઉપરથી લાખી દીધો લસણીયો ચેવડો, મસ્ત લાગતો હતો. આ સીધો રહી નહીં. अभी तो मेरा तभी तो मेरा आवाज जाएगा आप लोगों तक. तो चलें पहले. वाह, मैं बोलूँ मतलब मस्त जो आ रोड पर रहे ना એટલે હું નેલ્સ મન નહીં ગમે વધારવાનું હોય એટલે આપણે કાપી નાખશું. આવા નખ લાંબા હોય ને તો આપણે ફેસ પર લાગી જાય ને તો એના લીધે બી વધારે પિમ્પલ એવું થાય. એટલે તેના કરતાં કાપી નાખીને એ જ સારું. આટલા બધા મોટા નખ કોઈના ડ્રીમ હશે ને મેં એમ જ કાપી રાખું. મારા લાંબા થાય, મારા તો આટલા લાંબા બી થાય, પણ મેં નહીં કરવાની. નહીં સારા લાગે. પહેલાં મારે ને નેલ્સ આટલા લાંબા હતા. નહીં માને તો ફોટોસ બતાવીશ. આશીર્વાદ નથી આપતી, મહેંદી બતાવું છું. રેડી થઈ ગઈ, પછી જઈએ આપણે. એટલી જલ્દી 10:30 બી વાગી ગઈ. મેં મોડી ઉઠું છું. પછી હું રેડી થઈને જવા લાગી દીદીના રૂમ પર. કંટાળો આવે પણ શું કરે, કામ તો કરવા જ પડે. તો હું નીકળી ગઈ સીધી દીદીના રૂમ પર. આવીને મસ્ત બેસી રહેલી હતી મેં તો, ને મહેંદી જ બતાવ્યા કરું છું મેં સવારની તમને. એક તો મેં પૌવા બહુ જલ્દીમાં ખાધા કે શું, તો મને પેટમાં દુખી આવ્યું તો મેં જીરા લઈને જ આવી. જીરા તો મારું ફેવરેટ છે, પીવાનું બહાનું જોઈએ મને તો ખાલી. પછી આંટી કટલરી વેચવા આવી હતી તો ત્યાં બેસી રહેલા હતા. અમારે લેવાનું કંઈ નહીં હોય, ખાલી બેસવા આવીએ અમે, જોવા આવીએ. તો પછી હું નીકળી ગઈ મારા કામ પર. અને પછી 1 વાગે દીદી સાથે નીકળી ગયા જમવાનું લેવા માટે સ્કૂલ પર. આટલા તીડકામાં તો કોને જ બહાર નીકળવાનું મન થાય, પણ શું કરે, મજબૂરી હે. પછી બધું કામ પતાવીને ઘરે આવી ગઈ. ઘરે આવીને બી મેં કામવાળી બાઈ જ બની ગઈ, કેમ કે મસ્ત પાણી આવતું હતું તો વાસણ ધોઈ જ કાઢું એમ થયું. મસ્ત પાણી આવતું હતું તો મને વાસણ ધોવાની મજા આવતી હતી. ધીરે ધીરે મેં બૈરું બનતું જાઉં છું એવું લાગતું છે. પછી દીદીએ બનાવ્યા હતા પૂરી ભજીયા તો તે ખાઈ લીધા. પછી હું બેસી ગઈ દાળ ભાત ખાવા માટે. દાળ ભાત ખાવાની મજા ક્યારે આવે ખબર? મસ્ત સલાડ હોય ને સાથે તો જ મજા આવે સાચું. ને લગ્નમાં તો ઉનાળામાં યાર પેલું કાચી કેરીનું કચુંબર હોય ને દાળ ભાત સાથે, યાર યાદ આવી ગયું ક્યારે ખાવા મળશે. પછી મેં અને દીદી નીકળી આવ્યા ઘરે આવવા માટે. પછી ઘરે આવીને આજે તો મને વિચાર આવી જ ગયો હતો કે આજે તો મેં એક વિડીયો બનાવીને જ રહેવા. તો ઉઠાવ્યું મેં મારું આઈશેડો પેલેટ, પણ ખુલતું નહીં હતું. તેમ ખુલ્યું. પછી મેં ફટાફટ થવા લાગી રેડી. એકવાર રેડી તો થઈ, પણ પાછું મોડું થઈ આવીને પાછું રેડી થવું પડે છે. કેમ કે મેરે કો ગમા નહીં થા થોબડા, ગમા નહીં થા, ગમતું નહીં હતું એમ. ક્યારના તો મેં કાજલ લગાવવાની જ ભૂલી ગઈ હતી, તો અત્યારે મેં કાજલ લગાવું છું. ભાઈ મારા પર રેનેની કાજલ નથી કે એક જ સ્વાઇપમાં લાગી જાય. આ લેકમેની કાજલ છે, સાલું લાગે જ નહીં.
પછી મેં મસ્ત વાળ ખોલી લીધા. હવે મસ્ત લાગે છે. તો વિડીયો તો આપણે બનાવી કાઢ્યું છે મસ્ત. તો ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો તમે. એમ તો યુટ્યુબ પર બી કાલે અપલોડ કરી જ દેવા મેં. પછી જે બધું સામાન મેં આ બાજુ તે બાજુ બિખેરેલું હતું તે ભરતી હતી મેં. મારે લેવા જવાનું છે મારું ભાંજુને સ્કૂલેથી. રાહ જોતું હોય બિચારું. ને માસી તો અહીંયા કાંઈ ધતિંગ કર્યા કરે. પછી મેં ફટાફટ બીજી ટી શર્ટ પહેરીને રેડી થઈ ગઈ. આ ત્રીજી વાર કપડાં બદલેલા છે. મારી મમ્મી જો જોહે ને મને ધોઈ કાઢે. તો મમ્મી જોઈ તે પહેલા આપણે મારા ભાંજુને લઈ આવીએ. પછી હું ગઈ એને સ્કૂલે લેવા માટે. ત્યાં લોઠો ગોળ ગોળ ફર્યા કરતો હતો. તને ગિફ્ટ આપવાના ને તારા પાસે 50 રૂપિયા માંગે છે. હે મમ્મી પરથી એવું છે? હા, એટલે ગિફ્ટ આપવાના એમ પાસે 50 રૂપિયા બી માંગે એમ કે પેલી બુક મેં કોઈ લેવાનું નહીં વિશે આપવાના થોડી એ તો વેચાવા આવેલો હોય. તો 50 રૂપિયા કરવા માંગી. તું જ ગાંડી છે. પછી ઘરે આવીને મેં બનાવી હતી મસ્ત ચીઝ મેગી. તો તમે બી ખાઓ પીઓ ને એસ કરો. તો મળીએ કાલે. બાય બાય.